अस्सलाम वालेकुम। तो केम छो विद्यार्थी मित्रों? तो आज આપણો આ બીજો લેક્ચર છે। આજે આપણે બીજી વખત મળી રહ્યા છીએ, જે પહેલા વિડિયો જોયો હશે તો આજે ઘણા થોડાક જ સમયમાં, થોડાક જ દિવસોમાં આપણો એક મુખ્ય તહેવાર આવી રહ્યો છે વિદ્યાર્થીઓ માટે, જેને આપણે કહીએ છીએ પરીક્ષા એટલે એક્ઝામ। તો પરીક્ષા જેમ જેમ નજીક આવે એટલે હૃદય ધક 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 વધારે થાય છે। તો એટલા જ માટે હું આજે કેમિસ્ટ્રી સબ્જેક્ટના જે સેકન્ડ ટર્મનો સિલેબસ છે, ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7, એનો મોસ્ટ આઈએમપી 1 માર્ક્સના વિકલ્પો VSQs તમારા માટે લઈને આવ્યો છું। અને આજે આપણે આ બધા જ સવાલો જોઈશું પણ અને એના આન્સરનો પણ સોલ્વ કરીશું। તો ચાલો આપણે શરૂઆત કરીએ ચેપ્ટર નંબર 6 એટલે 6, ચેપ્ટર નંબર 6 સંતુલનથી। તો ક્વેશ્ચન છે કે BaCO3 સોલિડ gives BaO solid plus CO2 gaseous પ્રક્રિયા માટે સંતુલન અચળાંકનું સૂત્ર લખો। પહેલો જ ક્વેશ્ચન એકદમ આરામથી સહેલો છે। તો સંતુલન અચળાંક એટલે આપણે Kc શોધવાનો છે। ઓકે, તો Kc માં હંમેશા યાદ રાખજો મિત્રો, સોલિડ ફોર્મ Kc માં સોલિડ અને લિક્વિડ ફોર્મ ને આપણે અવગણીએ છીએ, કેમ કે તેની સાંદ્રતા સંતુલને પણ કેવી રહે છે, અચળ રહે છે। એટલા માટે આપણે ખાલી ગેસિયસ અને એક્વિયસ ફોર્મને જ ગણીએ છીએ। એટલા માટે આનું સૂત્ર છે નિપજના છેદમાં પ્રક્રિયકો આવે એટલે CO2 ની સાંદ્રતા। બસ આટલું જ છે જવાબ। ને આ Kc બરાબર CO2 ની સાંદ્રતા આવશે। ઓકે, એટલે ગેસિયસ ફોર્મ છે ને યાદ રાખજો IMP કે Kc ખાલી સોલિડ, Kc એ ખાલી ગેસિયસ ફોર્મ અને એક્વિયસ ફોર્મને જ લખી શકાય છે। Kc માટે સોલિડ ફોર્મ અને લિક્વિડ ફોર્મ ને આપણે અવગણીએ છીએ। લિક્વિડ ફોર્મ ને આપણે અવગણીએ છીએ। શું કરીએ છીએ? અવગણીએ છીએ। ઓકે, તો જોઈ લો Kc બરાબર CO2 ગેસિયસ નો આવશે, સોલિડ ફોર્મ નીકળી જશે। ચાલો આપણે જઈએ બીજા ક્વેશ્ચન પર। તો આપણો ક્વેશ્ચન નંબર 2 એટલે બીજો ક્વેશ્ચન છે કે PCl5 gaseous gives PCl3 gaseous plus Cl2 gaseous પ્રક્રિયા માટે Kp અને Kc વચ્ચેનો માત્ર સંબંધ દર્શાવતું સૂત્ર લખો। તો પિતાએ લોકો આ આપણો ક્વેશ્ચન છે અને આન્સર મસ્ત સરસ મજાનું નલ્લું અમથું છે। એટલે પહેલા તો આપણે Kp અને Kc નો સામાન્ય સંબંધ દર્શાવતું સૂત્ર લખીએ। એટલે Kp બરાબર Kc * RT ડેલ્ટા n એટલે તમને બધાને ખબર જ છે વાયુમય નિપજોના મોલની સંખ્યા માઈનસ વાયુમય પ્રક્રિયકોના મોલની સંખ્યા। ઓકે, તો અહીં જોઈ લો PCl5 એટલે 1 મોલ, PCl3 1 મોલ, Cl2 1 મોલ, 2 મોલ માઈનસ 1 મોલ, બરાબર? 2 મોલ માઈનસ 1 મોલ એટલે અહીં આપણે સાઈડમાં લખવું ડેલ્ટા n બરાબર કેટલા થશે? વાયુમય નિપજોના મોલ માઈનસ વાયુમય પ્રક્રિયકોના મોલ। તો નિપજોના મોલ 2 છે, વાયુમય પ્રક્રિયકોના મોલ કેટલા છે? 1 છે। તો 2 માઈનસ 1 એટલે 2 માંથી 1 જાય એટલે ડેલ્ટા n બરાબર આપણે કેટલા થશે? 1। તો ડેલ્ટા n બરાબર 1 થશે, તો અહીં ડેલ્ટા n બરાબર RT ની 1 ઘાત થશે એટલે Kc * RT એટલે Kp બરાબર Kc * RT ની 1 ઘાત થશે। ઓકે, તો Kp બરાબર કેટલા આવશે? Kc લગી એટલે Kc * RT, Kp બરાબર Kc * RT આવશે। ઓકે, સમજ પડી ગઈ? ડેલ્ટા n 2 - 1 એટલે Kp બરાબર Kc * RT જવાબ આવશે આનો સર। અચ્છા, આપણે હવે આગળ વધીએ। તો આપણો ક્વેશ્ચન છે આગળનો કે તમને ખબર પડતી હશે હવે કે આ તો ક્વેશ્ચનો સ્કીપ થતા જાય છે, એટલે વચ્ચે તન્વીરભાઈ એમ થી એમ જગ્યા બદલાઈ જાય છે। હા, એ તમારા માટે જ છે, કેમ કે જો હવે મેં વિડિયો તમારો પોઝ ના કરું કે સ્ટોપ ના કરું એ ડાયરેક્ટ પછી ક્વેશ્ચન પૂછું, ક્વેશ્ચન લખું તો તમારો બી ટાઈમ વેડફાય, પ્લસ તમારા બી એક્ઝામનો ટાઈમ વેડફાઈ જશે। એટલે તમારા માટે મેં મારો ટાઈમ વેડફી નાખીશ, ટેન્શન ના લો, પણ તમારો ટાઈમ નહીં જાય। અને મેં તો એક વાત સાચી કહું ને તો જ્યારે મારો એક્ઝામનો ટાઈમ હોય ને કે એકદમ નજીક એમ કાલે સવારે કે 11 વાગે એક્ઝામ છે, મારે જવાનું છે અને રાત્રે જો મેં કોઈ YouTube ની વિડિયો જોતો હોય ને તો મેં આવી એક માર્ક વાળી MCQ જોઉં ને તો હું કરું ખબર છે, 1.5x 1.4x એમ સ્પીડમાં કરી દઉં મોબાઈલ, એ જે વિડિયોની સ્પીડ હોય ને એ મેં વધારી દઉં। એટલે તમે પણ જો તમને સમજ પડતી હોય કે મેં બોલું છું શું, મારી સ્પીડ તમને પકડાતી હોય, તમે વિડિયો થોડું સ્પીડમાં કરી દો તો તમારો ટાઈમ પણ વધશે
અને તમારો ટાઈમ વધશે તો તમને ભાઈ મહેનત કરવાનો વધારે ટાઈમ રહેશે અને તમારા માર્ક્સ પણ વધારે આવવાની શક્યતાઓ છે. તો ચાલો આપણે આપણા ક્વેશ્ચન પર પાછા આવીએ કે ક્યારે કેપી અને કેસી ના મૂલ્યો સમાન થાય છે. ક્યારે કેપી અને કેસી ના મૂલ્યો સમાન થાય છે એટલે કેપી બરાબર આપણું પેલું સૂત્ર જે આપણે આગળનો ક્વેશ્ચન કર્યો કે કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી ડેલ્ટા એન. પણ આપણને કન્ડિશન શું માંગી છે કે કેપી અને કેસી ના મૂલ્યો એટલે અહીં પૂછ્યું છે કે કેપી બરાબર કેસી ક્યારે થાય. આ આપણો આન્સર છે. આપણને એવું પૂછે છે કે ક્યારે થાય, કેવી રીતે થાય. તો સિમ્પલ છે, આ બંને ગુણાકારમાં છે. ઓકે, આ એક આખું પદ છે, આ એક આખું પદ છે, તો આ બંનેનું સાબિતી લાવવાની છે. તો તમે જ વિચારો કોઈ એવી પ્રક્રિયા હોય કે જ્યાં ડેલ્ટા એન બરાબર 0 થઈ જાય એટલે તમારા વાયુમય મોલના નિપજ ધારો કે 2 હોય ને વાયુમય પ્રક્રિયકોના મોલ પણ 2 હોય એટલે 2 - 2 એટલે 0 થઈ જાય. ને જો આ ડેલ્ટા એન 0 થઈ જાય તો RT ની ઘાત જ આખી 0 થઈ જશે. તો RT બરાબર પણ 0 થઈ જશે એટલે KP બરાબર KC થશે. ઓકે, સમજ પડી. એટલે ડેલ્ટા એન બરાબર આપણે 0 લઈ લઈએ. જો ડેલ્ટા એન બરાબર 0 હોય તો KP બરાબર KC ઇન્ટુ RT ને ડેલ્ટા એન એટલે 0 ની ઘાત એટલે RT ની 0 ઘાત એટલે RT ની 0 ઘાત આવે એટલે આખું પદ નીકળી જાય એટલે KP બરાબર KC જવાબ આવી ગયો. હવે આવી કોઈ પ્રક્રિયા હોય જેમાં નિપજોના મોલ ઘટી જાય અને પ્રક્રિયકોના નિપજોના મોલ પણ સરખા હોય અને વાયુમય પ્રક્રિયકોના મોલ પણ સરખા હોય તો આપણો જવાબ આવી શકે છે. હવે તમે આના જવાબમાં એવું લખી શકો છો કે જ્યારે નિપજો અને પ્રક્રિયકોના મોલ બંને સમાન હોય છે કે જ્યારે અહીં લખી દઉં મેં કે જ્યારે નિપજો અને પ્રક્રિયકોના મોલ
તો તમારા માટે લાવ્યો છું નવો આઈએમપી વાળો ક્વેશ્ચન કે CS NE I અને F માંથી લખવાનું ભૂલી ગયો કે F માંથી કયું માત્ર ઋણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે. તો CS પ્લસ હોય, ઓકે, ધન ઓક્સિડેશન અવસ્થા દર્શાવે. એની તો પ્લસ ના કે પ્લસ હોય ના તો માઇનસ હોય, બરાબર, એટલે એ પણ ના આવે. I પ્લસ અને માઇનસ બંને ધરાવે છે, ઓકે, I પ્લસ અને માઇનસ બંને ધરાવી શકે છે, તો આ હોઈ શકે. પછી F પણ માઇનસ હોય છે એટલે I અને F આવશે, પરંતુ આપણે આવી કરીને ભૂલ કરી દઈએ છીએ I અને F. ચાલો મારો આન્સર સાચો ને 1 માર્ક્સ. પછી આપણે વિચારીએ કે માર્ક્સ કયું કઈ, પરંતુ આપણે ક્વેશ્ચન જો ધ્યાનથી વાંચીએ તો CS NE I અને F માંથી લખવાનું ભૂલી ગયો છો કે માંથી કયું માત્ર, સમજ પડી, કયું માત્ર ઋણ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. તો ખાલી ઋણ ઓક્સિડેશન ધરાવે. I તો પ્લસ અને માઇનસ બંને ધરાવે છે એટલે આ ના આવે ને આન્સર આવે તમારો F. તો F જવાબ આવશે કે F એ માત્ર ઋણ ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે. તો આપણે જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન પર. તો આપણો બીજો ક્વેશ્ચન છે કે પ્રક્રિયા H2 + I2 gives twice HI માટે Kc બરાબર 2 હોય તો કેટલા? Kc બરાબર 2 હોય તો પ્રક્રિયા twice HI + H2 + I2 માટે Kc કેટલો હશે? તો સામાન્ય રીતે આપણને ખબર છે કે Kc બરાબર Kc બરાબર 1/Kc આવે. Kc બરાબર 1/Kc આવે, ઓકે. તો અહીં Kc બરાબર આપણને કેટલા આપ્યા છે? તો Kc બરાબર કેટલા હશે? 1/. આપણો જવાબ આટલો આમ તમે જવાબ પડી ગયો. તમે વાંચતા હોય, તમે જો જોતા હોય, તમે સમજીને કરો તો આ બહુ સહેલા આવે છે આઈએમપી ક્વેશ્ચન્સ, ઓકે. ચાલો જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. રેડી? તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે આપેલ પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે, હા કે ના? એટલે જે આ CaCO3 gives CaO + CO2 એ પ્રક્રિયા આપણી રેડોક્સ છે કે નહીં? તો આ કેવી રીતે ઓળખવું? તો તમે કેવી રીતે ઓળખશો? જો આનો સિમ્પલ ફંડા છે, કોઈ ટેન્શન નહીં લેવાનું, ખાલી બધાના ઓક્સિડેશન આંક ગણી લેવાના. જો ઓક્સિડેશન આંકમાં વધારો થાય કે ઘટાડો થાય તો રેડોક્સ પ્રક્રિયા. ઓક્સિડેશન અને રિડક્શન બંને થતી પ્રક્રિયાને આપણે રેડોક્સ પ્રક્રિયા કહે છે. તો ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય એટલે રિડક્શન, ઓક્સિડેશન આંકમાં વધારો થાય એટલે ઓક્સિડેશન. તો આપણે ઓક્સિડેશન આંક ગણી લઈએ એક એકના. તો ઓક્સિજન પ્લસ 3 દુ 6 એટલે -6, કાર્બન પ્લસ 4, 6 માંથી 4 જાય એટલે +2, ઓક્સિજન -2, આ છે +2, CO2 2 દુ 4 -4 અને કાર્બન +4. તો અહીં જે કાર્બન છે એ ત્યાં જાય છે તો અહીં પણ એનું +4 જ રહે છે. ઓક્સિડેશન આંકમાં ના ઘટાડો થાય છે ના વધારો થાય છે. અહીં જે Ca છે એનો પણ અહીં +2 નો +2 જ રહે છે. એટલે ઓક્સિડેશન આંકમાં જો કોઈ ફેરફાર થતો હોય તો જ રેડોક્સ પ્રક્રિયા કહેવાય. એ જો કોઈ ઓક્સિડેશન આંકમાં ઘટાડો કે વધારો કે કોઈ ફેરફાર ના થાય તે રેડોક્સ પ્રક્રિયા નથી. એનો મતલબ, એનો અર્થ એ છે કે આ CaCO3 gives CaO + CO2 એ આપણી રેડોક્સ પ્રક્રિયા નથી. ના, આ તો નથી. એટલે આપણે જઈએ બીજા ક્વેશ્ચન પર. તો ક્વેશ્ચન છે કે જે દ્રાવણની સાંદ્રતા અચળ હોય તે ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. આ બધા MCQ જે 1 થી 15 માર્ક્સના આવે જે સેક્શન A એ આપણે ખાલી વાંચી લઈએ ને એક ટાઈમ પર સેક્શન B C D પણ છેલ્લા ટાઈમ પર બી આપણે BCD ગોખીએ કે વાંચીએ ને તો પરીક્ષામાં અડધું લખાય અડધું ના લખાય. પણ આ સેક્શન A 1 માર્ક્સના ક્વેશ્ચન એવા છે કે જે છેલ્લા લાસ્ટ મિનિટ રિવિઝન કરો ને જો તમે આ ખાલી જગ્યાનો જવાબ જોઈ લીધો એક જ વખત ખાલી નજર ફેરવી લીધે જો પરીક્ષામાં પૂછાય છે તો તમારા 1 માર્ક્સ રોકડા આવી જાય. એટલે આનો જવાબ એટલો જ છે કે ખાલી જગ્યા એટલે જે દ્રાવણની સાંદ્રતા અચળ હોય ને તેને પ્રમાણિત દ્રાવણ કહે છે. લો આટલો જવાબ. હવે આ પરીક્ષામાં પૂછાય તો તમને આવડે કે ના આવડે? પણ તમે જસ્ટ જોયું જ ના હોય તો કેવી રીતે આવડે? એટલે દ્રાવણની સાંદ્રતા અચળ હોય તો પ્રમાણિત દ્રાવણ કહીએ છીએ. એટલે ક્વેશ્ચન પૂરો. ચાલો, આઈ હોપ કે તમને બધું સમજ પડતી હશે અને તમે મારો સાથ સહકાર આપશો. કે મને લાગે છે કે વિડીયો બહુ લોંગ થતો જ હશે, પરંતુ તમારા માટે એક
શોધીને કન્ટેન્ટ લાવ્યો છું, આઈએમપી શોધીને લાવ્યો છું. એક્ઝામ નજીક આવી રહી છે એટલા માટે કરવું તો પડશે, કંઈક કરવું તો પડશે. તો ક્વેશ્ચન છે કે આપેલ પ્રક્રિયામાં ઓક્સિડેશન કરતા કોણ છે? તો ઓક્સિડેશન કરતા ઓળખાય કેવી રીતે એ તમને કહી દીધું કે જેનું પોતાનું ઓક્સિડેશન થાય, તેનું રિડક્શન થાય છે, અને જેનું પોતાનું રિડક્શન થાય તેને ઓક્સિડેશન કરતા થાય છે. બે આગળ મેં તમને સમજાવ્યું છે. એટલે ઓક્સિડેશન કરતા કોણ છે? તો ઓક્સિડેશન કરતા એટલે જેનું રિડક્શન થાય, અને મેં તમને એ પણ કીધું હતું સાથે સાથે કે જેના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય ને તેનું રિડક્શન થાય, અને તેને જ કહીએ છીએ આપણે ઓક્સિડેશન કરતા. આપણે એક એકના ઓક્સિડેશન આંક ગણી લઈએ એટલે ખબર પડી જશે. એટલે 4 દુ 8 એટલે -8 માંથી 1 જાય તો -7 એટલે આ બાજુ આવે +7. પછી Mn+2 એટલે +2. લો મળી, પહેલો જ મળી ગયો, વધારે શોધવાની જરૂરત જ ના પડી. આ 4H2 થોડું એમ રાખી દો, 4H2. તો આનો ઓક્સિડેશન આંક છે +2 એટલે +7 +2. ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો એટલે ઓક્સિડેશન આંકમાં ઘટાડો થાય તો યાદ રાખજો, ઓક્સિડેશન આંકમાં શું થાય? ઘટાડો. તો તેનું રિડક્શન થાય, ને જેનું રિડક્શન થાય તેને આપણે કહીએ છીએ ઓક્સિડેશન કરતા. તો આ પ્રક્રિયામાં આપણો ઓક્સિડેશન કરતા છે Mn. એટલે ઓક્સિડેશન કરતા કોણ છે? Mn+2 કે Mn. ઓકે, ચાલો આગળ વધીએ. તો આવી જાઓ આપણા નેક્સ્ટ ક્વેશ્ચન પર કે મર્ક્યુરી II ક્લોરાઇડનું સૂત્ર લખો. તો આ કંઈ નહીં કરવાનું, આપણે જે સંયોજન જે તત્વનું નામ આપ્યું હોય ને એનું આપણે વૈજ્ઞાનિક સ્વરૂપે લખવાનું કે મર્ક્યુરી એટલે Hg. મર્ક્યુરીની સાથે 2 છે, II એટલે 2, ને ક્લોરાઇડ છે એટલે HgCl2. સિમ્પલ, HgCl2. આપણો જવાબ છે કે મર્ક્યુરી ક્લોરાઇડનું સૂત્ર એ HgCl2 છે. અને આગળની પ્રક્રિયામાં એ આપણો ઓક્સિડેશન કરતા તમને સમજ પડી હશે, MnO4- એ આપણો ઓક્સિડેશન કરતા હતો. તો ચાલો આપણે જઈએ હવે નેક્સ્ટ ક્વેશ્ચન પર. તો આપણો આવી ગયો છે નેક્સ્ટ ક્વેશ્ચન. આઈ થિંક થોડું સ્કીપ થતું હશે કે અડધરતાલી કંઈક ક્વેશ્ચન બદલાઈ જાય, તો તમને સમજ પડતી હોય તો વેલ એન્ડ ગુડ, ના સમજ પડતી હોય તો થોડું ફોકસ કરજો કે નીચે આપેલ પ્રક્રિયામાં કોનું ઓક્સિડેશન અને કોનું રિડક્શન થાય છે? તો આ વખતે H2S Cl2 2HCl + H. હવે ઓક્સિડેશન આંક રીતે મેં તમને ગણતા શીખવાડ્યું ને, હવે મેં તમને હાઇડ્રોજન સ્વરૂપે ગણતા શીખવાડું. જો H2S માંથી હાઇડ્રોજન દૂર થાય છે અને સલ્ફર બાકી રહે છે. યસ, H2S માંથી હાઇડ્રોજન દૂર થઈને કઈ જાય છે? 2HCl બને છે. તો આ Cl2 સાથે હાઇડ્રોજન 2 હાઇડ્રોજન જોડાઈને 2HCl બનાવે છે, અને H2S માંથી હાઇડ્રોજન એ Cl2 સાથે જોડાઈ ગયો, હાઇડ્રોજન તો એ Cl2 સાથે જોડાઈ ગયો, તો સલ્ફર એકલો બાકી રહેશે. એટલે હવે યાદ રાખજો કે જેનું હાઇડ્રોજન ઉમેરાય, આ છે હાઇડ્રોજન ઉમેરાય તો શું થાય? ઓક્સિડેશન કે રિડક્શન? ઓબ્વિયસલી હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન થાય કે ઓક્સિડેશન થાય? હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન થાય કે ઓક્સિડેશન થાય? તમે જ કહો. હાઇડ્રોજન ઉમેરાય કાં તો આમાંથી હાઇડ્રોજન ઉમેરાય તો સિમ્પલ વાત છે, ઓક્સિડેશન ના થાય, રિડક્શન જ થાય. મેં થોડો કન્ફ્યુઝ થઈ ગયો. હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન થાય, પરંતુ આપણને આ બેનું પૂછેલું છે કે કોનું રિડક્શન થાય, તો આમાંથી હાઇડ્રોજન તો દૂર થાય છે. તો હાઇડ્રોજન દૂર થાય તો સિમ્પલ, ઉમેરાય તો રિડક્શન, હાઇડ્રોજન દૂર થાય તો ઓક્સિડેશન. હવે જો આનું ઓક્સિડેશન થાય, આ રેડોક્સ પ્રક્રિયા છે એટલું તો ખબર છે આપણે, તો આનું ઓક્સિડેશન થાય તો આમાં હાઇડ્રોજન ઉમેરાય છે એટલે આનું રિડક્શન. તો Cl2 માં ઉમેરાય છે ને એટલે આનું શું થશે? રિડક્શન. એટલે આમાં જવાબ આપણો આવશે કે H2S નું શું થશે? ઓક્સિડેશન. અને Cl2 નું શું થશે? રિડક્શન. ઓકે, સમજ પડી ગઈ? તો ચાલો આપણે જઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે ઓક્સિડેશન આંક ગણો, CrO5. આઈ હોપ કે તમને ઓક્સિડેશન આંક ગણતા આવડતું હશે, પરંતુ
ધ્યાન રાખજો, અમુક વખત ઓક્સિડેશન આંક બદલાઈ જાય છે, અપવાદ હોય છે. તો આપણને ખબર છે કે O નું -2 હોય, Cr નું +6 જ હોય, તો +6 જ જવાબ આવવો જોઈએ. ઓકે, તો એમ જો આપણે ગણવા જઈશું તો CrO5 છે, તો Cr + 5 ઓક્સિજન = 0. આ સૂત્ર આઈ થિંક તમને આવડતું હશે. તો Cr આપણે શોધવાનું છે, ઓક્સિજનના કેટલા આવે -2, તો 0, તો Cr બરાબર 5 દુ 10 એટલે -10, તો Cr બરાબર પેલી બાજુ જાય તો +10. તમે કહેશો વાહ જવાબ આવી ગયો. જવાબ ના આવ્યો. Cr એ +10 ખોટો જવાબ છે. જો પરીક્ષામાં તમે આવી રીતે કરીને +10 જવાબ લાવશો તો ખોટો આવશે. પહેલા એનું બંધારણ ચેક કરો. તો Cr નું બંધારણ મિત્રો કંઈક આવું આવે. આ ઓક્સિજન આવું જ આવે. આ ઓક્સિજન ડબલ બોન્ડ, ઓક્સિજન ડબલ બોન્ડ. ઓકે, તો Cr નું બંધારણ આવું આવે. તો 4 ઓક્સિજન સિંગલ બોન્ડમાં હોય ને બાકીનો એક ઓક્સિજન એ ડબલ બોન્ડમાં હોય. એટલે કે Cr + 4 -1 + 2 સોરી એક ઓક્સિજન એ આપણો હોય -2 બરાબર 0. ઓકે, સમજ પડી? એક ઓક્સિજન આપણો હોય -2 બરાબર 0. ડબલ બોન્ડ છે એટલે -2 આવશે. બાકીના સિંગલ બોન્ડના છે એટલે 4 ઓક્સિજન -1 આવશે. હવે ગણી લો 4 ને 1 4 × 4 એટલે Cr -4 -2 વચ્ચે આવશે પ્લસની નિશાની, તો પ્લસ માઇનસ, તો -4 -2 કેટલા થશે? Cr -6 બરાબર 0. તો Cr બરાબર કેટલા આવી ગયા? +6. હવે મારી વાત સાંભળો. જો જરૂરી થોડી છે કે અમુક જેટલા અપવાદો છે એ બધાના જ તમને ઉદાહરણો આવતા એવી બંધરેખા બંધરેખા આવું બંધારણ આવતું હશે તમને ના આવડે ને તો આપણને તો ખબર જ છે કે Cr નું +6 આવે, તો ડાયરેક્ટ ઠોકી મારવાનું કે +6. 1 માર્ક્સનો ક્વેશ્ચન છે એટલે તમે લખશો કે Cr નો ઓક્સિડેશન આંક બરાબર +6, તો જવાબ તમારો સાચો આવે. જો તમે એવું કહેશો કે મારો વધારે સારી રીતે જોવાળવાનું છે ને આવી ગણતરી કરીને જવાબ લાવી દીધો તો આખો જવાબ તમને 0 માર્ક્સ થઈ જશે. ઓકે, એટલે ના આવડે એટલે ડાયરેક્ટ +6 મૂકીને જવાબ. તો હવે આપણે ચેપ્ટર નંબર 7 ચેપ્ટર નંબર 7ના પૂર્ણાવતી તરફ આવી ગયા છે. આ લેક્ચરનો આ વિડીયોનો આ લાસ્ટ ક્વેશ્ચન છે અને જે અહીંયા સુધી મારા સાથે જોડાઈ રહ્યું છે એના માટે હું એક સરપ્રાઈઝ આપીશ. લાસ્ટમાં આ ક્વેશ્ચન પૂરા થયા પછી તમને એક સરપ્રાઈઝ આપીશ કે તમે કંઈ પણ દઉં કે ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7ની જેટલી પણ 1 માર્ક્સની મોસ્ટ IMP વ્યાખ્યાઓ છે એ બધી જ વ્યાખ્યાઓ તમને આ વિડીયોની એન્ડિંગમાં હું આપીશ. એટલે આ ક્વેશ્ચન પછી હું આપીશ તમને IMP વ્યાખ્યાઓ ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7ની. એના પછી પણ હજુ એક સરપ્રાઈઝ છે તમારા માટે. હજુ એક સરપ્રાઈઝ. તન્વીભાઈ, તમે તો કેટલા બધા સરપ્રાઈઝ મૂકી દીધા. તમારા માટે તમે મારા સાથે અહીં અંત સુધી જોડાઈ રહ્યા હશો તો તમને આટલા બધા સરપ્રાઈઝ મળશે. એટલે જ મેં વિડીયોની વચ્ચે નહીં કીધું કે જોડાઈ રહેજો કે તમને છેલ્લે કશું મળશે. ના, તમે જોડાઈ રહ્યા તમારા જાત પરથી, તમારા પોતાના મારા સાથ સહકાર આપવા માટે. એટલે હું તમને કંઈક સરપ્રાઈઝ આપીશ. તો ચાલો પહેલા આપણે આ ક્વેશ્ચનને સોલ્વ કરીએ કે Mg ધાતુને હવામાં સળગાવતા મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આ પ્રક્રિયામાં કોનું ઓક્સિડેશન થાય છે? પહેલા તો તમને મેં પહેલા જ શીખવાડ્યું કે ઓક્સિડેશન અને રિએક્શન ઓળખતા શીખવાડી દીધું. ઓક્સિડેશન પૂછ્યું છે એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થાય. ઓકે, ઓક્સિડેશન આંકમાં વધારો તો ઓક્સિડેશન, ઓક્સિડેશન આંકમાં ઘટાડો તો રિડક્શન. ઓકે, તો ઓક્સિડેશન કોનું થાય છે એ પહેલા આપણને સમીકરણ ખબર હોવી જોઈએ કે સમીકરણનું છે. તો પ્રક્રિયા છે Mg
આપણે ચોખ્ખું ચીખું કીધું છે કે Mg ધાતુને હવે હવામાં સળગાવતા તો ચોખ્ખું હવામાં કઈ સળગાવતા તો અહીં આપણને નીપજ મળે છે. તો કઈ નીપજ મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો મેગ્નેશિયમ ઓક્સાઇડને MgO વડે દર્શાવાય. યસ ઓર નો? મેગ્નેશિયમ ઓક્સાઇડને MgO વડે દર્શાવાય. તો હવામાં સળગાવે છે એટલે O2 હશે. તો પરંતુ અહીં MgO છે એટલે આપણને ખબર પડી ગઈ કે O2 કેટલા લેવાના? હાફ O2 લીધું એટલે 1/2 O2. તો હવે અહીં ઓક્સિડેશન કોનું થાય છે? તો સિમ્પલ વાત છે. Mg નું કેટલું હશે? વિચારો. 0. ઓબ્વિયસલી 0 હોય. ઓકે, કોઈ પણ ધાતુ પોતે સ્વતંત્ર રીતે એકલું હોય તો તેનું ઓક્સિડેશન આંક કેટલું હોય? તત્વ એકલું હોય તો ચાહે Cl2 હોય, ચાહે H2 હોય, ચાહે Mg પોતે હોય તો એનો ઓક્સિડેશન આંક કેટલો થશે? 0. હવે છે MgO, તો MgO એટલે O -2 એટલે આ બાજુ બરાબરની M બાજુ જાય એટલે +2. આઈ હોપ કે તમને આ સમજ પડતી હશે જે મેં ડાયરેક્ટ બોલું છું. તો 0 માંથી +2 એટલે ઓક્સિડેશન આંકમાં વધારો. વધારો થયો ઓક્સિડેશન આંકમાં એટલે અહીં કોનું ઓક્સિડેશન થાય છે? Mg નું ઓક્સિડેશન થાય છે. તો હવે હું તમને સરપ્રાઈઝ આપવા જઈ રહ્યો છું. અને બીજી વાત કે હવે વિડીયો બહુ લોંગ થઈ ગયો છે અને હું તો જાતે થાક્યો છું, પણ લાગે છે કે મારા કરતા જે વધારે છે કેમેરામેન જે છે એ જ વધારે થાકી ગયા છે. કારણ કે વિડીયોમાં મારા કરતા વધારે એમને આપવાનું છે કે વારે ઘડીએ પોઝ કરો, વારે ઘડીએ ચાલુ કરો અને મારા કોઈ પણ રિસ્પોન્સ વગર. મેં તો એમને કહેતો પણ નથી, પરંતુ એ ધ્યાન આપીને મારાથી વધારે ફોકસ આપીને વિડીયોમાં એ પોઝ કરે છે, ચાલુ કરે છે. તો તમે એમને પણ થોડી સાથ સહકાર આપજો. અને હું તમારા માટે હવે જે સરપ્રાઈઝ છે સરપ્રાઈઝ આપવા જઈ રહ્યો છું. તો આ છે તમારા માટે સરપ્રાઈઝ. જે મેં કહેતો હતો કે આ છે બધી મોસ્ટ IMP વ્યાખ્યાઓ. જો ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 માંથી વ્યાખ્યાઓ પૂછાય તો આટલામાંથી જ પૂછાશે. તો પહેલી વ્યાખ્યા છે રિડક્શન કરતા, બીજી છે વિસમીકરણની પ્રક્રિયા, ત્રીજી વ્યાખ્યા છે ઇલેક્ટ્રોન ફેરફારના સંદર્ભે રિડક્શન કરતાની વ્યાખ્યા. એટલે યાદ કરો, ઇલેક્ટ્રોન ગુમાવે એટલે રિડક્શન થાય. લો તમને તો જવાબ પણ કહી દે. ઇલેક્ટ્રોન ગુમાવે એટલે રિડક્શન કરતા. તો આ છે ચેપ્ટર નંબર 7 ની, આ છે ચેપ્ટર નંબર 6 ની. એ સમાંગ સંતુલન, વિસમાંગ સંતુલન કે પછી પ્રક્રિયક અને નિપજની સમાન હોય અને પ્રક્રિયક અને નિપજ અલગ હોય તેને વિસમાંગ સંતુલન કહે છે. પછી સમાનાયન અસર, અલ્પદ્રવ્ય અસર 0.01 મોલ કરતા ઓછું હોય, પછી લ શેટેલિયરનો સિદ્ધાંત અને સાથે એક જોડી લો કે આર્હેનિયસની મર્યાદાઓ 1 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો આ હતું તમારા માટે સરપ્રાઈઝ. તો મને આશા છે કે તમારા માટે તમને આ મારો વિડીયો ગમ્યો હશે. અને છેલ્લો એક સરપ્રાઈઝ હતો. હા તનવીરભાઈ, તમે તો બે સરપ્રાઈઝ કહીને એક જ કીધું. હા એ છે ને. તો તમને કોઈને જો PDF જોતી હોય, કોની? ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 ની પછીની કે ચેપ્ટર નંબર 1 થી 5 જો એની PDF જોઈતી હોય તો કોઈ વાત નહીં, તમે મને કોમેન્ટ કરજો તો હું તમને એની PDF બનાવીને મોકલી આપીશ. અને ચેપ્ટર નંબર 6 અને ચેપ્ટર નંબર 7 ની પણ જોડે મોકલી દઈશ વિથ આન્સર. તો તમને કોઈને જોઈતી હોય તો કમેન્ટ કરજો. કમેન્ટમાં કરી દો કે હા તનવીરભાઈ મને જોઈએ છે. તો આ છેલ્લું સરપ્રાઈઝ તમારા માટે હતું. અને આ એક છે કે આ IMP ક્વેશ્ચન છે, તો એ પણ તમે કરી લેજો કે આ IMP વ્યાખ્યાઓ છે. અને આ પ્રક્રિયા કહું છું, આ પણ પ્રક્રિયા જ છે, આપણું કાર્ય થાય છે. તો મેં આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે. તો વિડીયો ગમ્યો હોય તો વધારે ને વધારે શેર કરો અને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલને. તો મળીએ બીજા લેક્ચરમાં. ઓકે, ડન.